હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. વાદીના બાંધકામની કિંમત ધંધાકીય મિલકત હોય તો તેની આજુબાજુ મિલકતના ભાડાનો દર વખતે પ્રવર્તમાન સંજોગો ધ્યાને રાખી સ્ટાન્ડર્ડ રેન્ટ નક્કી કરવાનું હોય છે. વાદીએ આંક 25થી જે રેન્ટ એગ્રીમેન્ટ રજૂ કરેલ છે તે જે તે પ્રિમાઇસીસમાં એક ભાગનો રેન્ટ એગ્રીમેન્ટ છે. તે કુલ મિલકત 1640 ફૂટ છે અને બાકીની પાર્કિંગની જગ્યા છે, જેમાં કુલ 496 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા છે. તેનું માસિક ભાડું ₹88,650 છે, જ્યારે હાલની તકરારી ભાડાવાળી દુકાનનું ભાડું ₹200 છે. તેના કુલ સમચોરસ ફૂટ 200 છે. મિલકતનો બાંધકામ એરિયા કેટલો છે તે જણાવેલ નથી, તેમજ આંક 25 વાળો ભાડા કરાર રજૂ કરે છે તે બેન્કિંગ સંસ્થાને આપેલ છે યાને કોર્પોરેટ સંસ્થા છે. તેના ભાડાના દર જુદા હોય છે. હાલની તકરારી દુકાનમાં સામાવાળા શું ધંધો કરે છે તે જણાવેલ નથી, તેમજ બાંધકામના ભાવ કેટલા છે તેવો પુરાવો અરજદારે આપેલ નથી. તકરારી મિલકત જેવી જ અને તેટલા એરિયાની મિલકતના ભાડાના દર શું છે તેવો કોઈ પુરાવો આપેલ નથી, જેથી માત્ર કાર્પેટ એરિયા ઉપરથી ભાડું નક્કી કરી શકાય નહીં. જે આંક 25થી ભાડા કરાર રજૂ કરે છે તેનાથી તકરારી મિલકતનું ભાડું ₹15,000 જેટલું વ્યાજબી ભાડું છે તેવું અરજદાર સાબિત કરી શકેલા નથી, જેથી મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં ઠરાવું છું. મુદ્દા નંબર 2, સદર મુદ્દા સંદર્ભે અગાઉ જ્યારે માગ્યા મુજબનું સ્ટાન્ડર્ડ રેન્ટ અરજદાર સાબિત કરી શકેલ નથી, જેથી અરજીમાં ₹15,000ની માસિક ભાડાની દાદ માગેલ છે તે મળવાપાત્ર નથી. પરંતુ સામાવાળા તરફે તકરાર કરેલ છે કે અરજદારને સદર અરજી કરવા સત્તા નથી, તે બાબતે પણ ચર્ચા કરવી જરૂરી છે. ધી ગુજરાત રેન્ટ એક્ટ કલમ 11 મુજબ કોર્ટ અમુક દાખલામાં સ્ટાન્ડર્ડ રેન્ટ અને પરવાનગી આપેલા ભાડામાં વધારો કરી શકશે નહીં. તેમાં જણાવ્યા મુજબ કોર્ટને તે બાબતની અરજી મળેથી અથવા રેન્ટ એક્ટ હેઠળના દાવાની કાર્યવાહીમાં જોગવાઈઓ આધારે સંજોગો ધ્યાને રાખી પોતાને યોગ્ય લાગે તેટલી રકમનું સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરી શકશે. કાયદા મુજબ આવી અરજી જે તે મિલકતના માલિક યાને કે લેન્ડલોર્ડ અને મિલકતના ભાડુઆત કરી શકે છે, અથવા બંને સંયુક્ત પણ અરજી કરી શકે છે. હાલના કામે સદર અરજી અરજદાર તરીકે ડૉક્ટર ચીમનભાઈ સાંકાભાઈ નાઓએ દાખલ કરેલી છે. અરજીમાં ભાડાવાળી મિલકત જણાવેલ છે તેના અરજદાર અરજીની તારીખે માલિક છે તેનો કોઈ પુરાવો રજૂ કરેલ નથી. તેઓએ પોતાની ઉલટ તપાસમાં સ્વીકારેલ છે કે ઈડર હિંમતનગર રોડ ઉપર આવેલ સર્વોદય હોસ્પિટલ કેમ્પસમાં આવેલ દુકાનો પૈકી એક દુકાન માટે હાલની અરજી કરેલ છે. તે દુકાન મધુબેનના નામે આવેલ છે. એ વાત ખરી છે કે મેં જાતે મિલકતનો કબજો મેળવવા કે ખાલી કરાવવા નોટિસ આપેલી છે.